માસી કઈક આપો ને, ભગવાન તમારું ભલું કરશે. ભગવાન મારું ભલું કરશે? હા માસી, ભગવાનને ક્યાંથી ખબર પડશે કે મેં તને પૈસા આપ્યા? ભગવાન બધું જોવે છે. હે? અત્યારે ભગવાન જોવે છે? ભગવાન 24 કલાક જોતા હોય. હે? ભગવાન 24 કલાક જોવે છે? હું તો મારા પતિના પાકીટમાંથી પૈસા ચોરું છું, ઈ ભગવાન જોતા હશે ને? હા. હે? તો ભગવાન મારા પતિને એમ નહીં કહે ને કે તારી પત્ની તારા પાકીટમાં પૈસા ચોરે છે? અરે માસી, તમારે પૈસા દેવા છે કે નથી દેવા? અરે બેન, આરામથી ભગવાન બધું જોવે જ છે. અને તું મને એક વાત કે ભગવાન જોવે જ છે કે સાંભળે છે? અરે માસી, સાંભળે છે ભગવાન. લે, હું તો બધાની ખોદણી કરી બધાના ઘરમાં ઝઘડા કરાવું છું, તો ભગવાને ઈ સાંભળી લીધું હશે ને તો મારે નરકમાં જવું પડશે ને? અરે માસી, તમારે પૈસા દેવા છે કે નથી દેવા? ઠીક, હું તને પૈસા દઉં તો હું સ્વર્ગમાં જઈશ, તો તું ક્યાં જઈશ? હું તે સ્વર્ગમાં જ જઈશ. તો ઠીક, મારે છે ને સ્વર્ગમાં જવું હોય તો તને મારે પૈસા દેવા પડે. તારે હું ફ્રીમાં સ્વર્ગમાં જવાનું? નહીં જાઉં હું સ્વર્ગમાં, નરકમાં જઈશ. હવે તો પૈસા આપી દો મને. ઠીક, તું નરકમાં જઈશ? હા. તો હું નહીં દઉં પૈસા. હવે હું થઈ ગયું? ના બેન ના, મારે પૈસા દઈને કોઈને નરકમાં નથી મોકલવા. આ માસી ગાંડા થઈ ગયા છે. અરે બેન, ઉભી રે. હવે હું થઈ ગયું? હું મારા પૈસાથી તને નરકમાં ન મોકલી શકું, પણ કદાચ હું તારા પૈસાથી હું સ્વર્ગમાં જઈ શકું. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ?